નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। વિગતવાર સમાચારની શરૂઆતમાં સૌથી પહેલા વાત રાજ્યમાં 22મી જૂને યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે। 3895 ગ્રામ પંચાયતોમાં યોજાયેલી ચૂંટણી માટે 78% મતદાન થયું હતું। 3 મતદાન મથકો પર ગઈકાલે થયેલા ફેર મતદાનની ટકાવારી 71.5। સવારમાં 9 કલાકે 239 સ્થળો પર મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તો ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની મતગણતરી આજે થવાની છે। 9 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ જશે। આપને જણાવી દઈએ કે 22મી તારીખે મતદાન થયું હતું ગ્રામ પંચાયતની ચૂંટણી માટે। આ ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની મતગણતરી આજે 9 વાગ્યાથી થવાની છે। સવારમાં 9 કલાકે 239 સ્થળો પર મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ વખતે ઘણા મોટા પ્રમાણમાં ઘણી મોટી ગ્રામ પંચાયતો જે સમરસ જાહેર થઈ છે, બિનહરીફ જાહેર થઈ છે, તેના સિવાયની જે બેઠકો પર મતદાન યોજાયું હતું, તેના સિવાયની જે ગ્રામ પંચાયતો પર મતદાન યોજાયું હતું, એ ગ્રામ પંચાયતો માટેની મતગણતરી 9 વાગ્યાથી શરૂ થશે। એસોસિએટ એડિટર અરુણ શાહ ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। અરુણ, 22 તારીખે જે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન થયું હતું તે માટેની મતગણતરી આજે 9 વાગ્યાથી શરૂ થવાની છે, શું વિગત? સંજીવની, ગ્રામ પંચાયતોમાં કહી શકાય કે લાંબા સમયથી જે રીતે વહીવટદારોનું શાસન અને ત્યાર પછી 22મી જૂને જે સરપંચ અને સભ્યપદ માટેની સમગ્ર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી। પ્રાપ્ત થયેલી વિગત મુજબ 3895 ગ્રામ પંચાયતોમાં આ સમગ્ર ચૂંટણી માટે મતદાન યોજવામાં આવ્યું હતું। તેનું આજે મતગણતરી હાથ ધરવામાં આવશે। સવારે 9 કલાકે આપે જે જણાવ્યું તે પ્રમાણે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ છે કે સમગ્ર રીતે ગ્રામ પંચાયતમાં જોઈએ તો ટકાવારીની દ્રષ્ટિએ જે મતદાન થયું હતું તે 78% જેવું વિક્રમ સર્જક મતદાન સારા પ્રમાણમાં થયું છે। પ્રાપ્ત થયેલી વિગત મુજબ હવે જે સરપંચો તેમજ સભ્યોની જે નિયુક્તિ કરવામાં આવશે તે પૈકી 3656 અત્યારે જે ચૂંટણી યોજાય છે તેમાં 3656 સરપંચોની નિયુક્તિ કરવામાં આવશે। તદુપરાંત 16624 જેટલા ગ્રામ પંચાયતોના સભ્યોની જે નિયુક્તિ છે તે વિજેતા જાહેર કરવામાં આવશે। પરિણામે કહી શકાય કે ગ્રામ પંચાયતોમાં અત્યારે સંજીવની જોઈએ તો જે રીતે વિક્રમ સર્જક મતદાન થયું હતું, લાંબા સમયથી જે વહીવટદારોનું શાસન હતું એ વહીવટદારના શાસનનો અંત આવશે અને સાથે સાથે જે રાજકારણ છે એટલે કે રાજકીય ધુરા જે સંભાળી રહ્યા હોય, ભલે ગ્રામ પંચાયતમાં સામાન્ય રીતે જોઈએ તો રાજકીય પક્ષના પ્રતિક ઉપર ચૂંટણી લડવામાં આવતી નથી, પરંતુ રાજકીય પક્ષોનું સમર્થન ચોક્કસ રીતે મળી રહે છે। પરિણામે કહી શકાય કે આજે હવે ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ પર સૌની નજર રહેશે, કારણ કે સૌથી વધુ જોઈએ તો વહીવટદાર શાસનનો અંત આવશે અને રાજકીય વ્યક્તિઓનો પ્રવેશ થશે। પરિણામે ગ્રામ પંચાયતમાં હવે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વિકાસના મુદ્દા સાથે રાજનીતિ લડી છે, ત્યારે ગ્રામ પંચાયતોમાં વહીવટ ધુરા કોના હાથમાં આવે છે એટલે કે કયા પક્ષ તેને સમર્થન આપે છે તે જોવાનું રહેશે અને તે પ્રમાણે ગ્રામ પંચાયતો વહીવટ હવે રાજકીય રીતે સત્તાધીશોના હાથમાં જશે। જી, ધન્યવાદ અરુણ જાણકારી બદલ। તો રાજ્યમાં 22મી જૂને યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણી માટેનું પરિણામ આજે જાહેર થવાનું છે। 3895 ગ્રામ પંચાયતમાં યોજાયેલી ચૂંટણી માટે 78% મતદાન થયું હતું। 3 મતદાન મથકો પર ગઈકાલે થયેલા ફેરમતદાનની ટકાવારી પણ 71%ની આસપાસ હતી। 9 કલાકે સવારમાં 239 સ્થળો પર મતગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે।